રાજકોટ શહેરની બાલાજી હોસ્પિટલમાં ફરજ બજાવતી 27 વર્ષીય મહિલા તબીબ એન્જલ મોલિયાનું એનેસ્થેટિક ડ્રગના ઓવરડોઝના કારણે મોત થયું હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો। એન્જલ છેલ્લા 2 વર્ષથી આ હોસ્પિટલમાં આસિસ્ટન્ટ તબીબ તરીકે કાર્યરત હતી। ગત 21 મે 2025ના રોજ એન્જલ મોલિયાએ એનેસ્થેટિક ડ્રગના ઓવરડોઝ લઈ લીધો હતો, જેના કારણે તે બેભાન થઈ ઢળી પડી હતી। ત્યારથી તેની સારવાર બાલાજી હોસ્પિટલમાં ચાલી રહી હતી। જોકે 4 દિવસની સારવાર બાદ 24 મે 2025ના રોજ તેનું સારવાર દરમિયાન મોત થયું। આ ઘટના બાદ રાજકોટના તબીબી આલમમાં શોકનું મોજું ફરી વળ્યું। આ બનાવ સંદર્ભે માહિતી આપતા રાજકોટ એસીપી દક્ષિણ વિભાગ બીજે ચૌધરીએ જણાવ્યું હતું કે આ મામલે હાલ આત્મહત્યાની બીએનએસની કલમ 194 મુજબ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અકસ્માત મોતનો ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો। મહિલા તબીબના આત્મહત્યા મામલે તેમના પતિ, તેમના પિતા, તેમના ભાઈ તેમજ તેમના કાકા સહિતનાનું નિવેદન લેવામાં આવ્યું। આ ઉપરાંત હોસ્પિટલ સ્ટાફનું પણ પોલીસ દ્વારા નિવેદન નોંધવામાં આવ્યું છે, જેથી ઘટનાના મૂળ સુધી પહોંચી શકાય। ડોક્ટર અંકુર છે। હોસ્પિટલ આપણે લગભગ છેલ્લા 1.5-2 વર્ષથી ચાલુ કરેલી છે। જ્યારથી આપણે હોસ્પિટલ ચાલુ કરી છે ત્યારથી જ આ તબીબ અમારી સાથે ક્લિનિકલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા હતા અને કોઈ પણ હોસ્પિટલના સ્ટાફ સાથે કે બીજા કોઈ ડોક્ટરો સાથે કોઈ અણમના વગર એકદમ સમરસતાથી અહીંયા કામ કરતા હતા અને 21 તારીખે એમને જે આ એનેસ્થેટિક એજન્ટનું ઇન્જેક્શન લઈ અને સુસાઇડનો પ્રયાસ કરેલો છે તે હોસ્પિટલ માટે પણ ખૂબ દુઃખની વાત કહેવાય। હોસ્પિટલ શરૂ થઈ ત્યારથી અમારી સાથે છે। અન્ય ઘણી બધી હોસ્પિટલમાંથી પણ એમને ઓફર આવતી હોય તેમ છતાં પણ રાજી ખુશીથી જ અમારી સાથે એ હતા અને અમારા દરેક સ્ટાફ સાથે પણ એકદમ સમરસતાથી પડી ગયા અને એના મધર ફાધર અને હસબન્ડના પણ છેલ્લા જે નિવેદન જે આપેલા છે એ પ્રમાણે પણ હોસ્પિટલ તરફથી તો એમને કોઈ પણ પ્રકારની ફરિયાદ નથી, હોસ્પિટલના સ્ટાફની કોઈ ફરિયાદ નથી, વાત શેર કરેલી નથી। અંગત વાતો એ કોઈ શેર કરી હોય તો હું તમને જણાવી શકું। પૂરેપૂરો સપોર્ટ આપે છે, એની પૂરી ટ્રીટમેન્ટ પણ આપણે હોસ્પિટલમાં જ કરેલી છે। એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ બાલાજી હોસ્પિટલ ખાતે એક મહિલા તબીબ નાઓએ તારીખ 21/5/2025ના રોજ પોતાની જાતે જ એનેસ્થેસિયાનું ઇન્જેક્શન લઈ અને બેભાન થઈ જતા ત્યાં એ જ હોસ્પિટલમાં આઈસીયુ વોર્ડમાં દાખલ કરેલ અને તારીખ 24/5/2025ના રોજ તેમનું મરણ થયેલ છે અને તે બાબતે તેમના પિતા તેમજ પતિ તેમજ તેમના કાકા, ભાઈ વગેરેના નિવેદનો નોંધવામાં આવેલ છે અને આ બાબતે હાલમાં કોઈને કોઈના ઉપર શંકા કે કંઈ ત્રાસ હોય કે એ બાબતે કોઈ હજી સુધી લખાવેલ નથી નિવેદનોમાં અને હાલમાં તપાસ ચાલુ છે। પોલીસે મરણ જનાર તબીબી બેનનો પેનલ ડોક્ટરથી પીએમ કરવામાં આવેલ છે, એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ રૂબરૂમાં ઇન્ક્વેસ્ટ પંચનામું ભરવામાં આવેલ છે તેમજ બનાવડી જગ્યાનું એફએસએલ રૂબરૂ સ્થળ નિરીક્ષણ કરાવી આગળની કાર્યવાહી કરવામાં આવે। હજી સુધી કોઈ ચોક્કસ કારણ તપાસમાં બહાર આવેલ નથી। બેન છેલ્લા 1.5 વર્ષથી બાલાજી હોસ્પિટલ ખાતે નોકરી કરે છે। સાહેબ શું છે એમને? તેમના પતિ પણ તબીબ છે અને એમને પણ પ્રાઇવેટ હોસ્પિટલ છે। તેઓને કોઈ તપાસમાં દરમિયાન કોઈ મનમેળ ના હોય તેવું જણાવ્યા નહીં। મનમેળ સારો હતો અને તે બાબતે કોઈ પણ આક્ષેપ નથી। તેમના પિયર પક્ષમાંથી પણ કોઈ આક્ષેપો નથી। હાલમાં તપાસ ચાલુ છે।